જામનગર જિલ્લાના માનવ વસ્તી વિહોણા પરંતુ અત્યંત સંવેદનશીલ એવા પિરોટન ટાપુ પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત આશરે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી જેવી જ્વાલા અને વહીવટી તંત્રના અધિકારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી। અમરેલીની દીકરીને ન્યાય અપાવવા માટે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા ઉગ્ર રજૂઆત કરી જૂનાગઢ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું। રજૂઆત કરી યુવતી પર અત્યાચાર કરનારાઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે। જૂનાગઢના સર્વ સમાજના આગેવાનો સહિત પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા તેમજ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। कलेक्टर मार्फत अमे आवेदनपत्र आपीए छीए कि आपने विनंती करीए कि गुजरातनी दीकरीने योग्य न्याय मळे अने योग्य न्याय अपाववा माटेथी योग्य कार्यवाही करवामां आवे। जे रीते एमनी उपर एफआईआर दाखल करवामां आवी, एमनो जाहेरमां सरघस काढवामां आवे अने ए जे कृत्य करावनार जेमनी सूचनाथी थयुं छे ए तमाम लोकोनी विरुद्ध कार्यवाही करवामां आवे। એટલે આજે जूनागढ़ना सर्व समाजना आगेवानो साथे मळी આજે કલેક્ટર મારફત નરેન્દ્રભાઈ મોદીને આવેદન આપ્યું। બેન દીકરીને આવી રીતે કરવાનો કોઈ અધિકાર જ નથી હોતો, પણ છતાંય આ ભાજપના લોકોએ કર્યું છે। એના માટે સખત અમે વખોડીએ છીએ અને એને સરખી રીતે ન્યાય મળે એવું અમે ઈચ્છીએ છીએ। આગામી સમયમાં અન્ય કોઈ મહિલા કે યુવતી સાથે ન થાય જેના લઈ શું કહેશો? તેના માટે અમે ખૂબ જ કલેક્ટરને રજૂઆત કરી અને આવું કોઈ દિવસ થવું જ ન જોઈએ એ અમારી માંગણી છે। અમરેલીના લેટરકાંડનો મામલો હવે સુરત સુધી પહોંચ્યો છે। રાજકીય અને સામાજિક આંદોલનના કેન્દ્રમાં રહેલા માનગઢ ચોકમાં પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી, તો બીજી તરફ રાજ્યભરમાં ચકચાર જગાવનારા આ લેટરકાંડની તપાસ હવે એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી દેવામાં આવી છે। એક તરફ અમરેલી લેટરકાંડ મામલે રાજનીતિ ગરમાય છે, તો બીજી તરફ પોલીસ પણ હવે એક્શનમાં જોવા મળી રહી છે। અમરેલી એસપી દ્વારા રવિવારે જ એલસીબીના 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા। લેટરકાંડને લઈને સુરતમાં કોંગ્રેસે ધરણા કાર્યક્રમનું આયોજન કર્યું હતું, પરંતુ મંજૂરી ન હોવાથી પોલીસે કોંગી નેતા અને કાર્યકરોની અટકાયત કરી હતી। શું હતો સમગ્ર મામલો, આવું જોઈએ અહેવાલમાં। સુરતમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત, પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની અટકાયત, ધરણાની મંજૂરી ન હોવાથી પોલીસે કરી અટકાયત। હાલમાં ગુજરાતમાં સળગી રહેલા અમરેલી લેટરકાંડ મામલે આજે સુરતમાં પરેશ ધાનાણીએ ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું હતું। વગર મંજૂરીએ ધરણા કરવા આવતા પોલીસે પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત સહિત 40 થી 50 કોંગી આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી। પોલીસ અમને ધરણા કરવાની અહીંયા મંજૂરી આપે, અહીંયા નહીં આપે તો વરાછાનું પોલીસ સ્ટેશન હોય કે સુરતની સેન્ટ્રલ જેલ, અમે એક દીકરીના ન્યાયની લડાઈને આગળ ધપાવવા અમારા ધરણા શરૂ રાખવાના છીએ। માનગઢ ચોકમાં શ્રી સરદાર સાહેબની સાક્ષીએ એના સ્વાભિમાનનું રક્ષણ કરવા પોલીસ ધરપકડ કરે તો અમે પોલીસ સ્ટેશનમાં ધરણા કરશું અને જેલમાં લઈ જાય જેલમાં ધરણા કરશું। આ કોઈના બાપની ગુલામી કરવા માટે અમે અહીંયા નથી આવ્યા। પરમિશન એટલા માટે આપવામાં નથી આવી કે આ પોલીસને ખબર છે કે ભૂતકાળ અમારો ઇતિહાસ અહીંયા જોડાયેલો છે અને જે પ્રમાણની હરકત પોલીસ કરી રહી છે, આ લડાઈ પોલીસ સામેની છે, આ લડાઈ તંત્ર સામેની છે। મેટ્રોની કામગીરી તેમજ અન્ય કામગીરીને લઈ અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિને ધ્યાને લઈ અને ખૂબ ભીડભાડવાળી જગ્યાએ હોવાથી કાયદો અને વ્યવસ્થાના કારણોસર પરમિશન આપવામાં આવેલ, તેમ છતાં તેઓએ આવી અને પ્રોગ્રામ કરવા માટે પ્રયત્ન કરતા તેઓને ડિટેન કરેલ। ધરણાને લઈ પહેલેથી જ માનગઢ ચોક ખાતે પોલીસ ખડકી દેવામાં આવી હતી। આ કાર્યક્રમને મંજૂરી મળી ન હતી,
કોંગ્રેસ દ્વારા આ ધરણાનું આયોજન અમરેલીમાં ભોગ બનનાર યુવતીને ન્યાય અપાવવા કરવામાં આવ્યું હતું. જો કે મોટી રાત્રે લેટરકાંડમાં બેદરકારીને લઈ 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે કોંગ્રેસ આ લેટરકાંડને લઈને આગળ શું કરે છે. રાબિયા સાલે સાથે મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટના વિંછિયાથી પથ્થરમારાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેને લઈને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પોલીસ સાથે બેઠક કરી હતી. વિંછિયા પોલીસ સ્ટેશન ખાતે કેબિનેટ મંત્રીએ બેઠક યોજી હતી, જ્યાં કુંવરજી બાવળિયાએ ઘટનામાં નિર્દોષ લોકોને વહેલી તકે જામીન મળે તેમજ નિર્દોષ લોકોને હેરાન ન કરવા પોલીસને સૂચન કર્યું હતું. ધોરિયાળી ગામના બનાવના અનુસંધાને વિંછિયા પોલીસ સ્ટેશનના ઘેરાવ અને સરઘસના જીદ સાથે જે કંઈ ઘટના ઘટી છે એના અનુસંધાને બનાવના બીજા દિવસે પણ અમારી કેબિનેટની બેઠક પૂરી થતાની સાથે જ સાંજે જિલ્લાના પોલીસ અધિક્ષક અને કલેક્ટરની ઉપસ્થિતિમાં અહીંયા પોલીસ સ્ટેશનમાં જ મુલાકાત કરીને જે ખરેખર નિર્દોષ એવા કોઈને આમાં ધરપકડ ન થાય. રાજકોટમાં ઉત્તરાયણના પર્વને લઈને પીજીવીએસએલ સતર્ક જોવા મળ્યું છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જાહેર જનતાને અપીલ કરાઈ છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન વીજ વાયરને અડવાથી, પોલ પર ચડવાથી કે પતંગ કાઢવા માટે લંગર નાખવાથી વીજ અકસ્માત થઈ શકે છે. વીજ તાર સાથે અટવાયેલ પતંગ ન લેવા પણ ખાસ લોકોને અપીલ કરાઈ છે. આ સાથે જ મકર સંક્રાંતિના પર્વ દરમિયાન વીજળીને સંલગ્ન કોઈ પણ કમ્પ્લેન માટે નંબર ઉપર જાહેર કરવા પણ આવ્યો છે અને તેમજ ઉત્તરાયણના પર્વને લઈને સબ ડિવિઝન પ્રમાણે પીજીવીસીએલની ટીમો પણ તૈનાત રહેશે. પરંતુ ખાસ મારી વિનંતી એવી છે કે સલામતી સાથે આપણે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવી, વીજળીના તારો સાથે પતંગો ભરાય તો એવી નજીવી કિંમતની પતંગ માટે વીજળીના તાર ભેગા થાય અને તાર તૂટે અને અકસ્માત થાય તો આપણે એવી પતંગ માટે વીજળીના તારમાં જે અટકાયેલી પતંગ ન કાઢતા તકેદારી રાખીએ. તેમજ ક્યાંય પણ વીજળીના હિસાબે શોર્ટ સર્કિટના હિસાબે તાર તૂટે તો અમારો ટોલ ફ્રી નંબર છે 1800 પૂરા 233 155 333. આ સિવાય એક 19 122 છે. તેમજ વોટ્સએપ નંબર છે, ફોન ન લાગે તો 95 120 19 122. વોટ્સએપ પર પણ આપ મેસેજ આપી પીજીવીસીએલની માં કમ્પ્લેન નોંધાવી શકો છો. ગુજરાતમાં હાલ પોલીસ ભરતીની શારીરિક કસોટી લેવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજકોટના મૌડી પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ દરરોજ 1500 કરતાં વધારે ઉમેદવારોની શારીરિક કસોટી લેવામાં આવી રહી છે, જેમાં પોરબંદરના દેગામની યુવતીનો પગ ઠસકાતા જ ગ્રાઉન્ડ પર નીચે પટકાઈ હતી, જેને લઈને તેણીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં યુવતીને પડી જવાના કારણે સાથળમાં ફ્રેક્ચર થયું હોવાનું અને આ માટે ઓપરેશન પણ જરૂરી હોવાનું સામે આવ્યું છે, જેને લઈને હેતલ જોશી નામની આ યુવતીએ વળતર આપવા માટે માંગ કરી છે. દેગામથી આવું છું, દેગામ પોરબંદરથી. અને ઘટના એ બની કે હું પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડમાં રનિંગ કરતી હતી. રનિંગના 3 રાઉન્ડ પૂરા થઈ ગયા હતા અને ચોથો રાઉન્ડ પૂરો થવા આવ્યો હતો. 100 મીટરને આડેગાડે હું દૂર હતી અને અચાનક મારા પગમાં કંઈક મોચ આવવાથી પડી ગયું. પડી જવાથી પગમાં સાથળના ભાગમાં ફ્રેક્ચર આવેલું છે અને મને પડી ગઈ. પછી મને લઈને 2-3 લેડીઝ પોલીસ આવી અને મને ટ્રેકની અંદર હતી તો ગ્રાઉન્ડની અંદર લીધી મને. રાજકોટ શહેર કોંગ્રેસે મેયરને પતંગ આપી પ્રતિકારાત્મક વિરોધ દર્શાવ્યો છે. કોંગ્રેસના આગેવાનોએ પતંગ પર 756 ગાયોના મૃત્યુના જવાબદાર કોણ તેવા સૂત્રો પણ લખ્યા હતા. ગાયોની ઢોર ડબ્બામાં દયનીય હાલતની પણ કોંગી આગેવાનોએ મેયરને રજૂઆત કરી હતી. મેયર નૈનાબેન પેઢોડિયાએ કોંગ્રેસ આગેવાનોની રજૂઆત સાંભળી છે. મેયરે જણાવ્યું હતું કે ઢોર રાખવાની જગ્યાઓ પર તેઓએ સ્થળ મુલાકાત લીધી હતી તેમજ ગાયોની સારવારની તાકીદના પણ સૂચન કર્યા હતા. મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવીને પ્રતિકારાત્મક વિરોધ કરવાની કોંગ્રેસના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે. ઘાસચારો જે ગાયોને ફાળવવામાં આવે છે અને જે જનરલ બોર્ડની અંદર અમુક પ્રશ્ન આવતા હોય, અમુક પબ્લિકના પ્રશ્ન આવતા હોય તો
કે ગાયનો નિભાવ કરવા માટે થઈને જે આહાર ગાયોને આપવામાં આવે છે તે વ્યવસ્થિત રીતે પહોંચતો નથી અને ત્યાં તેની વ્યવસ્થા પણ રાખવામાં આવતી નથી કે ઢોર પકડીને લઈ જાય છે તો એ ઢોરને પકડીને લઈ જાય છે ત્યાં નાના નાના વાછરડા હોય અને ગાયો હોય એની સંભાળ લેવામાં આવતી નથી. પણ મેં જ્યારે રૂબરૂ મુલાકાત લીધી તો જે ગાયો બીમાર છે એને થોડીક અલગ રાખવામાં આવી છે કે જે સાજી ગાયો છે તેને એનો ચેપ ન લાગે અને બાકી કોઈ. ગીર સોમનાથમાં નવી રેલવે લાઇન નાખવાની ગતિવિધિને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. રેલવે તંત્ર દ્વારા સોમનાથથી છારા સુધી નવી રેલવે લાઇન નાખવાની ગતિવિધિ ચાલી રહેલી છે. છેલ્લા 10 વર્ષોથી ખેડૂતો વિરોધ કરી આંદોલનો કરી રહ્યા છે અને ત્યારે ગઈકાલે જ સૂત્રાપાડાના વડોદરા જ્વાલા ગામે 30 ગામના ખેડૂતો એકઠા થયા હતા. ગીર સોમનાથમાં ખેડૂત એકતા મંચના દ્વારા પણ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવાયું છે. ઓગણીસ 1/2019 એક જાહેરનામું બહાર પડ્યું હતું. અમે વાંધા અરજી આપેલી છે, એનો કોઈ જવાબ નથી આવ્યો, હજી સુધી જવાબ કઈ પણ નથી. પ્લસ અમે ઘણા સમયથી જે આંદોલન કરીએ છીએ એના અનુસંધાને અમે કલેક્ટર દરજામાં જે અમુક મિટિંગ કરવાની કરેલી છે એ પિયુષ ગોયલ સાહેબ છે રેલવે મંત્રી એની જોડે, મનસુખભાઈ જોડે, જીએમ જોડે મિટિંગ કરેલી છે. હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી. અમારી રજૂઆત એવી છે કે 2009થી આના પહેલા પણ રેલવે ડિપાર્ટમેન્ટે જમીન સંપાદન માટે જાહેરનામું બહાર પાડેલું, તે ઉગ્ર રજૂઆતો કરવાથી એ જાહેરનામું રદ કરી અને હવે નવી લાઈન સર્વે કરવાનું શરૂઆત કરી છે. એના લીધે રવિવારે 2,500 ખેડૂતો ભેગા થઈ અને નક્કી કર્યું કે ભાઈ આ રેલવે લાઈનનું સર્વે ન થવું જોઈએ. અને અમે ખેડૂત અગ્રણી તરીકે એક ખેડૂત દીકરા તરીકે 2009થી આ લડત આપીએ છીએ અને સરકારશ્રીને અમારી એક ખેડૂત તરીકે અપીલ અને અરજી અને માનવતી વિનંતી છે કે ભાઈ આ પ્રશ્નને તમે અહીંથી બંધ રાખી અને વૈકલ્પિક વ્યવસ્થા જે તાલાળા થઈને કોડીનાર જે આપણી મીટર ગેજ લાઇન છે એને બ્રોડગેજ કરી અને એને ડેવલપ કરે. ગીર સોમનાથના તાલાળા તાલુકાના માધુપુર ગીર ગામના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત પાત્રતા ધરાવતા પરિવારોને રાશન પુરવઠો મળતો નથી. ખેડૂતોએ પુરવઠા મામલતદાર અધિકારી પાસે NFSA 2013 રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 મુજબ પાત્રતા ધરાવતા પરિવારોને સત્વરે સમાવિષ્ટ કરવા રજૂઆત કરી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરવા છતાં પણ આજ દિવસ સુધી તંત્ર દ્વારા કોઈપણ સર્વે કે કાર્યવાહી કે તપાસ પણ કરાઈ નથી. તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરી સર્વે કરવામાં આવે અને પાત્રતા ધરાવતા પરિવારોને જ કાયદા મુજબ પુરવઠો મળે તેવી રજૂઆત કરાઈ છે. ગીર સોમનાથમાં રેલવે તંત્ર દ્વારા સોમનાથથી છારા સુધી નવી રેલવે લાઇન નાખવાની ગતિવિધિઓ ચાલી રહી છે, જેના વિરોધમાં છેલ્લા 10 વર્ષથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ગઈકાલે જ 30 ગામના ખેડૂતો એકઠા થયા હતા અને આગામી સમયમાં કેવી રણનીતિ ઘડવી છે તેની ચર્ચા કરી હતી. જેના અનુસંધાને આજરોજ 30 ગામના ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટર કચેરીએ મામલતદાર અને જિલ્લા એસપીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ખેડૂતોને વિશ્વાસ લઈ તંત્ર અને રેલવે તંત્ર ચાલે જેથી ઘર્ષણ ન થાય તેવી પણ રજૂઆત કરી હતી. 2,500 ખેડૂતો ભેગા થઈ અને નક્કી કર્યું કે ભાઈ આ રેલવે લાઇનનું સર્વે ન થવું જોઈએ અને જે તાલાળા પ્રાચીવાળી લાઇન છે તેને બ્રોડગેજ કરી અને સારા રેલવે લાઇન જાય તો અમને વાંધો નથી. અહીં રેલવે લાઇન આવે તો 1,500-1,700 ખેડૂતો બેઘર થઈ ગયા એમ છે ને મોટું નુકસાન થાય એમ છે. આવી રજૂઆત છે ને આ નહીં કરવામાં આવે તો ભવિષ્યની અંદર મોટું આંદોલન કરવાનું પણ કે જે રેલવે ટ્રેક બનવાનો મીઠાપુરની ગામની બિલકુલ બાજુથી નીકળવાનું, એટલે એ 4 થી 5 મીટરની હાઈટ ઉપર ટ્રેક બને એટલે મીઠાપુરનો 1 થી 2 માળના મકાનો તો સંપૂર્ણ ડૂબમાં જાય અને એને આગળની 2 કિલોમીટર જમીન જેને કઈ વળતર નથી મળતું ને ખેડૂતો છતાં જમીન બેકાર થાય તો એની નોંધ કોણ લેવાનું? આની સમસ્યા વારંવાર ગામ લેવલે અમે સ્થાનિક આગેવાનો એટલે ખેડૂતો અમારા સુધી આવે છે અને એ મૂંઝવણને ધ્યાનમાં રાખી અને અમે ખેડૂત અગ્રણી તરીકે એક ખેડૂત દીકરા તરીકે 2009થી આ લડત આપીએ છીએ. અમે આજે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને અમે એક અરજી આપવા આવ્યા છે કે આવનારા સમયમાં ખોટું ઘર્ષણ ઉત્પન્ન ન થાય અને અમારું જે આંદોલન છે ઘણા વર્ષોથી ચાલુ છે. 2016 અમારું આંદોલન ચાલુ છે. 19/1/2019 એક જાહેરનામું બહાર પડ્યું હતું. અમે વાંધા અરજી આપેલી છે,
એનો કોઈ જવાબ નથી આવતો, એવો હજી સુધી જવાબ કંઈ પણ નથી. પ્લસ અમે ઘણા સમયથી જે આંદોલન કરીએ છીએ એના અનુસંધાને અમે કલેક્ટર દરજામાં જે અમુક મિટિંગ કરવાની કરેલી છે, કે પિયુષ ગોયલ સાહેબ છે રેલવે મંત્રી, એની જોડે મનસુખભાઈ જોડે, જીએમ જોડે મિટિંગ કરેલી છે, હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી. ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારમાં અગાસી પરથી નીચે પડી જતા મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલા ઉત્તરાયણ નિમિત્તે પોતાના ઘરે અગાસીમાં સાફ સફાઈ કરવા ગઈ હતી, ત્યારે બીજા માળેથી અકસ્માતે નીચે પડી ગઈ હતી. ઘટનાને લઈને પરિવારજનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું છે. બનાવને લઈને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટના અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારા માસી થાય રમાબેન ભૂપતભાઈ મહિડા, જેઓ મકર સંક્રાંતિ નિમિત્તે સાફ સફાઈ કરવા ગયેલા અગાસી ઉપર, અને ત્યાંથી એમનો પાણીમાં પગ લપસી જતા સીડી ઉપરથી અમે આજે એમને અહીંયા સટી હોસ્પિટલમાં લાવેલા છે અને અહીંયા ડૉક્ટરે એમને મૃત જાહેર કરેલા છે. ભાવનગરનું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ દુનિયાનું બીજા નંબરનું અને એશિયાનું પહેલા નંબરનું સૌથી મોટું છે. જે જહાજોનું કબ્રસ્તાન ગણાતું અલંગ હાલ તો 41 વર્ષના ઇતિહાસની સૌથી મોટી મંદીનો સામનો કરી રહ્યું છે, જેને પગલે શ્રમિકોની રોજગારી પર પણ સંકટ ઊભું થયું છે અને ભૂખ્યા રહેવું પડે તેવી સ્થિતિ પણ ઊભી થઈ છે. શિપ બ્રેકિંગ યાર્ડ પડી ભાંગવાના આરે આવી ગયું છે. ભાવનગરમાં પતંગ દોરી કિંમતમાં 10 થી 15% ભાવ વધારો જોવા મળ્યો છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે પતંગ રસિકો દોરી પીવડાવવાની તૈયારી કરી રહ્યા છે. એક તરફ ભાવને લઈને પતંગ રસિયાઓ પણ નારાજ છે, તેમજ પતંગ રસિયાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોંઘવારીની સાથે દરેક વસ્તુમાં ભાવ વધતો હોય છે, પરંતુ તહેવારની ઉજવણીમાં કોઈ ખામી રહેતી નથી. સાથે જ કાચવાળી દોરી અને ચાઇનીઝ દોરીનો વપરાશ ન કરવા માટે પણ લોકોને અપીલ કરાઈ છે. રીલના ભાવને તો એવું કેવી છે કે રીલના ભાવ તો ક્યાં કરી એવો હતો, પણ રીલની શોર્ટેજ બહુ છે. એની હિસાબે છે ને માણસો કાળા બજાર કરીને લાવે છે, વેચે છે, ને રીલના ભાવે વધારો આવી ગયો છે. હરખેરી 10%, 15%, 20%નો વધારો આવે જ છે. આખેર એ રીતનું જ થયું છે. માલ ઓલરેડી મળે છે પણ મોંઘો મળે છે. પતંગમાં આલખેરી, કલર ચીલ, વ્હાઇટ ચીલ, લેમન પ્રિન્ટ, ચાંદ ગુલ્લા, એ રીતે ઘણી સારી વેરાયટી આવેલી છે. બાળકોની કઈ કઈ વેરાયટી નવી? બાળકોમાં પીએલ પ્રિન્ટ છે, કે પીએલ પ્રિન્ટ તરીકે આપણે ઓલ કાર્ટૂનમાં આવી જાય છે. પીએલ પ્રિન્ટ મતલબ પ્લાસ્ટિકની ઓલ બધી. ભાવ તો હવે મોંઘવારીનો સમય વધે છે એટલે બધાને જોઈએ એટલે થોડું ઘણું તો મોંઘવારીના પ્રમાણમાં બધો ભાવ તો વધારો થવાનો જ છે. કેટલો વધારો થાય શું લાગે છે? આ વખતે 50-100 રૂપિયાનો વધારો આવેલો છે બધા દોરીઓમાં ને એવો બધામાં, પાવામાં ને એવો બધામાં. કારણ કે એ લોકોને એની મજૂરી સૂઝતી ન હોય એટલે એ લોકો એના પાવાના ધોરણમાં મજૂરી પણ વધારવા માટે થઈને ભાવ વધારો કરે જ છે. ભાવના વધારામાં ઘણો બધો વધારો થયો છે. સામાન્ય માણસ અત્યારે તહેવાર કરી શકે એવી કોઈ પોઝિશન નથી, ને પતંગમાં તો વધારો થવાનો જ છે. દર વર્ષ કરતાં આ વખતે પણ 25-20% વધારો થયો છે. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસોની વાર છે, ત્યારે પતંગ રસિકો છે તે પોતાની દોરી અને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે કહી શકાય કે તૈયારી કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને માંજાની જે વાતો છે, તો માંજા પીવડાવવા માટે મોટી સંખ્યામાં જે પતંગ રસિકો છે તે કહી શકાય કે માંજો પીવડાવવા પહોંચ્યા રહ્યા છે. પરંતુ પહેલાંની જેમ જે કાચનો માંજો છે તેની ઉપર પ્રતિબંધ આવવાથી હવે ભાવનગરમાં માંજો છે તે કેમિકલ યુક્ત અને ચિરોડીથી બનાવવામાં આવી રહ્યો છે, જેને લઈને ખાસ કરી જે પશુ પક્ષીઓના ઘાયલ થવામાં તેમજ અકસ્માતોના જે બનાવ હતા તેની અંદર ઘણો બધો ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ પણ છે. તમામ જે માંજાના વેપારીઓ છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હાલ જે રીતના ભાવનગરનો માંજો બને છે તે માંજાની અંદર ખાસ જે કાચની જગ્યાએ હવે ચિરોડી અને કેમિકલ નાખવામાં આવે છે, જેથી કરીને અકસ્માત અને સરકારની જે ગાઈડલાઈન છે તેનું પાલન થઈ શકે. બીજી તરફ વાત કરીએ તો જે ભાવમાં ક્યાંક ને ક્યાંક 10 થી 15% વધારો પણ જોવા મળ્યો છે. માર્કેટની અંદર જે દોરી છે તેમની અછત પણ સામે આવી છે, જેને લઈને કાળા બજાર પણ મોટા પ્રમાણમાં થતું હોય તેવું પણ વેપારી અને ગ્રાહકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. અને ભાવની અંદર જે વધારો છે તેને લઈને ખાસ ઉત્તરાયણ પર્વની ઉપર પણ અસર જોવા મળે છે. મોટા ભાગના
જે કહી શકાય કે માંજો પીવડાવવા લોકો આવતા હશે તેની અંદર પણ ક્યાંક ને ક્યાંક સંખ્યા ઘટી રહી છે. કેમેરામેન નિરંજન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ઉત્તરાયણ આવતાની સાથે જ પતંગની જીવલેણ દોરીથી ગળું કપાવવાની ઘટનાઓ સામે આવી રહી છે અને ત્યારે સુરતમાં વધુ એક યુવકનું પતંગની દોરીથી ગળું કપાયાની ઘટના બની છે. કામરેજથી માતા સાથે યુવક નીકળ્યો હતો. આ દરમિયાન પાંડેસરા જતા બ્રિજ પર પતંગની દોરી ગળામાં આવી જતા જ યુવકને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કામરેજથી આવતા હતા ને પાંડેસરા જતા એટલે પુલ ઉપર હતા ને એટલે નીચે ઉતરતા દોરી ડોકમાં આવી રહી એટલે આમ કર્યું ને ન થતા હાથેથી આમ કર્યું ને હાથમાં વાગી ને મને અડી ગયું. દોરી કોને વાળી છે અને કઈ જગ્યા વાળી? અહીંયા આપણે પુલ ઉતરતા જ છે દોરી. કોને વાગ્યું છે દોરી? મારા બાબા. શું નામ છે? શૈલેષભાઈ. કઈ જગ્યા વાગી છે દોરી? ગળા ઉપર. રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારીઓને ઇન્કમટેક્સ દ્વારા સામૂહિક નોટિસ ફટકારતા હોબાળો મચ્યો છે. આવક બાબતે આઈટી વિભાગ દ્વારા ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે અને તેવું આવેદન ચીફ કમિશનરને પાઠવાયો છે. સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે રાજકોટ યાર્ડમાં વિવિધ જણસીના સોદા કમિશન એજન્ટો દ્વારા થતા હોય છે, જેમાં એજન્ટોને 2% કમિશન નક્કી કરવામાં આવ્યું છે અને તે પણ માર્કેટ યાર્ડ જ નક્કી કરે છે. આ કમિશનને આયકર વિભાગે આવક ગણી લીધી છે. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના જે એસોસિએશનના જે આગેવાનો છે તે અત્યારે આયકર ભવને પહોંચ્યા છે. એક ડેલિગેશન છે તે આયકર ભવને પહોંચ્યું છે. ખાસ તો આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ. ક્યાંક ને ક્યાંક જે આયકર ભવનના જે અધિકારીઓ છે તેમના દ્વારા કનડગત કરવામાં આવે છે. આ પ્રકારની એક રજૂઆત લઈને બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન વેપારીઓ સાથે એટલે અને ખાસ તો જે મર્ચન્ટ એસોસિએશનના આગેવાનો સાથે આવ્યા છે. શું કહેશો? ખાસ તો કઈ પ્રકારની કનડગત કરવામાં આવે છે આયકર વિભાગ દ્વારા? આજે અમે આ ઇન્કમટેક્સ વિભાગમાં એક આવેદનપત્ર અને અધિકારીઓને કાયદાનું સાચું અર્થઘટન સમજાવવા અને યાર્ડના વેપારની સિસ્ટમ, કમિશનની સિસ્ટમ કઈ પ્રકારની હોય એ એમને સમજણ માટે અને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે કમિશન એજન્ટ ભાઈઓ અને વેપારીઓને ખોટી રીતે કનેક્ટ કરવામાં આવે છે અને એક ઇન્કમની ખોટી ગણી અને એક 90 લાખથી લઈ 4 કરોડ સુધી એવી 14 થી 15 જણા લોકોને નોટિસ આપવામાં આવી. ખરેખર કમિશન એજન્ટ ભાઈઓ એક ખેડૂતો એમને ત્યાં માલ લેતા હોય, નાખતા હોય અને એક બીજા વેપારીઓ લેતા હોય ખુલ્લી હરાજીમાં, ત્યારે એનું 1% કમિશન જ હોય. એ કમિશન એની ઇન્કમ થાય અને વાર્ષિક જેટલું કમિશન થાય એની ઉપર એને ઇન્કમ ટેક્સ ભરવાનો હોય. કનડગત નથી એકચ્યુઅલી આ સિસ્ટમ એરર છે. સિસ્ટમ એરર એટલા માટે કે જેનો TDS કપાય એની ઇન્ફોર્મેશન ASTASના ડોક્યુમેન્ટમાં જતી હોય છે. એ ડોક્યુમેન્ટના આધારે હવે બધું ફેસલેસ છે. એટલે એ ત્યાં દિલ્હીમાં બેઠા છે, એમને ખબર નથી કે આ લોકોની આવક ખરેખર કમિશનની 2 રૂપિયાની જ છે. એટલે એ 98 રૂપિયાને આપ CA છો, કઈ રીતે આખું આંકલન થતું હોય છે? આમની રજૂઆત જશે ને એટલે 99% પ્રશ્નનું હલ આવી જશે. કારણ કે આ ખાલી સમજફેરનો મુદ્દો છે. એ લોકો એવું સમજી રહ્યા છે કે 2% કમિશનની જગ્યાએ આખું બિલ એમની આવક છે. ખરેખર કમિશન એજન્ટમાં કમિશન જ એમની આવક હોય, આખું એમની આવક ના હોય. એટલે બહુ નાનો મુદ્દો છે. એ કદાચ ત્યાં જશે તો સોલ્વ થઈ જવો જોઈએ. ના થાય તો પછી કંઈક પગલાઓ લેવા પડે. કારણ કે આ લોકો અધરવાઇઝ 2 રૂપિયાની સામે 98 રૂપિયા ઉપર જો ટેક્સ ભરવાનો આવે તો લગભગ 49 ગણા જેટલું ભરવાનું થાય. એ પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ છે. 2 રૂપિયાની ઇન્કમ સામે 98 રૂપિયા ઇન્કમ છે એવી રોંગ મિસઅન્ડરસ્ટેન્ડિંગની એ લોકોને જે છે સમજણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને. એકચ્યુઅલમાં જે છે 1.25% થી 1.5% કમિશન. ખબર પડશે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી કુંજ સાથે. નમસ્કાર.